गली जो है ना आखी कॉलोनी जो है हाँ थोड़ा વધારે હોય તો વાંધો ના જીલુબેન ઉપલેટા રોડ નરિયા કોલોની અમારે 5 વર્ષથી ગંદા પાણી આવે છે સેફટી ના ઘરમાં આવે છે ને ખાડાઈ ભર્યા છે અવારનવાર બાયુને નગરપાલિકાએ હું જ લઈને જાઉં છું પણ એમ કહે છે કે આવીશ હાલો થઈ જાય પણ કાંઈ થયું નથી ને લાઇટોની તકલીફ જ છે 2 દી 4 દી બંધ થઈ જાય છે અને રોડે ઉપલેટા રોડે ખાડા ખબડા છે લાઇટો નથી અમારે જાવું હોય સફાઈ કામ તો બહુ જ ગંદુ છે એટલે હવે બાયુ કે છે આપણે કોઈને મત દેવો જ નથી અહીંયા મત દેવા લેવા કોઈ આવે જ નહીં આખો વિસ્તાર ના પાડે છે અમારું કામ એક પણ થયું નથી મારું નામ મહતાબ સંધી છે અમે રહીશી નડિયા કોલોનીમાં ઉપલેટા રોડ ઉપર અમારા કોઈ કામ પૂરા થતા નથી પાણી પણ અમને છે ને ગટરના પાણીથી મિક્સ થઈને આવે છે અમારી ગટર કોઈ દી સાફ કરવા કોઈ દિવસ કોઈ આવ્યા નથી અમે મેન્ટેનન્સ દઈશી તો પણ નથી આવતા તો અમારે હવે બીજી કઈ લાઈન લેવી કારણ કે અમારે જો સફાઈ એમને પડી હશે પેલા સફાઈના વિડીયો અમારા અહીંના ઉતારજો પછી અમારે આ રોડ રસ્તા જો ખરાબ થઈ ગયેલા અહીંયા ઘડીકમાં કોઈ દિવસ આવતું નથી કારણ કે અમને જેટલો મત માંગવા આવશે તો અમે જી એને કહી ઈ કામ અમારું થાય તો જ અમે મત દેહી અને બીજી અમારી તકલીફ ઈ છે કે પેલા અમને છે ને બચાવ હાટુથી ને અહીંયા અમારા આંગણવાડી જોઈ તો જ અમારી પાસે મત લેવા આવે નકર અમારે કોઈ મત દેવાની જરૂર નથી અમે મત દેવા હું હાટુથી જઈશી કે અમારે બાયુને બહાર ન નીકળવું પડે એના હિસાબે જઈશી નકર અમારે કોઈ જાતનું મત દેવાની તો અમારે મત દેવાની કઈ જરૂરત છે અમારે મત દેવા જ ન જવું પડે અમે અમારું બધું કામ કરી લેતા હોય તો મત માંગવા અમારી પાસે ખોટે બાને કોઈ આવતા નહીં રજાકભાઈ કયા વિસ્તારમાં શું તકલીફ છે ઉપલેટા રોડ નરિયા કોલોની વોર્ડ નંબર 6 તકલીફ આ છે અમારે ગંદુ પાણી આવે છે અને લાઇટની તકલીફ છે રોડ રસ્તા ખરાબ છે કબ્રસ્તાને જવું માટે બૈરાને જવું હોય તો પણ તકલીફ પડે છે આંગણવાડીની તકલીફ છે ખાસ કરીને આંગણવાડીમાં બાઈઓ બચારી અહીંથી રસુલપુરા નરિયા રાધાનગરમાં અહીંયા છે મૂકવા જાય છે એટલે આ બાબતે તમારે વોટિંગ લેવા કોઈ આવતા જ નહીં અમારી આ માંગ પૂરી થાય તો જ અમે વોટ દઈએ નકર નહીં આપીએ